નમસ્કાર મિત્રો, દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. અગાઉ આપણે ગ્રીન કિચનમાં અનેક મીઠાઈઓ મૂકેલી છે, તો આજે આપણે તહેવાર નિમિત્તે એવી જ એક સ્વીટ મૂકીશું. મીઠા ઘૂઘરા, કરંજિયા અથવા ગુજિયા, આ ત્રણ નામથી તે ઓળખાય છે. તો ચાલો બનાવી કરંજી. આ માટે 5 થી 6 નંગ એલચી દાણા પાવડર, થોડા નંગ કિસમિસ દાણા, 1 કપ કોપરાનું છીણ, 1/4 કપ સૂજી એટલે કે રવો, 10 થી 12 નંગ કાજુ, 10 થી 12 નંગ બદામ. આ બંનેને નટ કટર વડે કટ કરી લીધેલ છે. 1/2 કપ ખાંડનો પાવડર તૈયાર કરી લીધેલ છે. આ બધો મસાલો અંદર ભરવા માટેનું ફિલિંગ છે. હવે કરંજિયાનું બહારનું ગોળ બનાવવા માટે 1/2 કપ એટલે કે 170 ગ્રામ મેદો લઈશું, 1/2 કપ ઘી લઈશું, 1/2 થી 1 કપ દહીં લઈશું. આ ઉપરાંત પાણી અને સૂજી શેકવા માટે ઘી લઈશું. ઉપરાંત તળવા માટે તેલ લઈશું. હવે સૌ પહેલા ગુજિયા બનાવવા માટેનો લોટ તૈયાર કરીશું. ઘી થોડું મેલ્ટ કરી લીધેલ છે. હવે જરૂર પડે તો જ પાણીનો ઉપયોગ કરી અને થોડો કઠણ લોટ તૈયાર કરીશું. બંધાઈ ગયો છે. હવે તેને અંદર ભરવા માટેનો મસાલો તૈયાર કરી ત્યાં સુધી ઢાંકીને રાખી દઈશું. હવે મીડિયમ તાપમાન પર 5 થી 6 ચમચી જેટલું ઘી ગરમ કરીશું. હવે તેમાં સૂજી ઉમેરી અને તેને ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકી લઈશું. આશરે 5-7 મિનિટ જેટલો સમય લાગી શકે છે, એટલે ત્યાં સુધી ધ્યાનથી હલાવતા રહેવું. હવે સૂજીનો ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે, એટલે ગેસ બંધ કરીશું. તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરીશું અને હલાવી દઈશું. બાકીની વસ્તુઓ સૂજી થોડી ઠંડી પડે પછી ઉમેરી દઈશું. હવે એલચી પાવડર, કોપરાનું છીણ અને કિસમિસ ઉમેરી હલાવી દઈશું. હવે સૂજીને એક વાસણમાં ઠંડી થવા માટે કાઢી દઈશું. ઠંડી થાય ત્યારબાદ ખાંડનો પાવડર ઉમેરી દઈશું. હવે પૂરણ ઠંડુ થઈ ગયું છે, એટલે તેમાં ખાંડનો પાવડર ઉમેરી દઈશું. અને હલાવી દઈશું. લોટ સેટ થઈ ગયો છે, તેને મસળી અને તેમાંથી પૂરી સાઈઝના લુવા તૈયાર કરીશું. હવે મેંદાનું થોડું વટામણ લઈ અને પૂરી તૈયાર કરીશું. બહુ પાતળી બને એવી મીડિયમ સાઈઝની પૂરી વણશું. આ બીબાથી થોડી મોટી સાઈઝની પૂરી વણશું, કેમ કે આ બીબા બજારમાં સહેલાઈથી મળી જાય છે. પૂરીને આ રીતે બીબા પર ગોઠવી
થોડું પાણી આ રીતે આંગળામાં લઈ અને બોર્ડર પર લગાવી લઈશું. હવે 1 થી 1.5 ચમચી જેટલો મસાલો આમાં ભરી અને ડીપો આ રીતે બધી બાજુએથી પ્રેસ આપી દબાવી દઈશું અને પૂરીની વધારાની બોર્ડર આ રીતે દબાવેલો જ રાખી અને દૂર કરીશું. આ રીતે કરંજી તૈયાર કરવાથી તે તેલમાં તળાતી વખતે છૂટું નહીં પડે. આ રીતે બધા કરંજીયાની પૂરી વણી તેમાં પૂરણ ભરી અને તૈયાર કરીશું. આ રીતે બીબું દબાવેલું જ રાખી અને પૂરીની વધારેની બોર્ડર દૂર કરીશું. કરંજીયા તૈયાર થઈ ગયા છે. આ રીતે બધા કરંજીયા તૈયાર કરી લઈશું. હવે આ કરંજીયાને તળી લઈશું. હવે મધ્યમ તાપમાન પર તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે બધા કરંજીયાને આ રીતે ધીમે ધીમે તેલમાં નાખતા જઈ ગોલ્ડન બ્રાઉન કલરના તળી દઈશું. બંને બાજુએ એક સરખું ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળીશું. કરંજીયા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે તેને કાઢી લઈશું. આ રીતે બધા તળી દઈશું. તો તૈયાર છે સ્વીટ અને ક્રિસ્પી રેસીપી કરંજીયા એટલે કે મીઠા ઘૂઘરા.